હલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે કલાકંદ બનાવશું. તો કલાકંદ બનાવવા માટે આપણે 1 લીટર દૂધનું આપણે આ પનીર બનાવી લીધું. તો આને આપણે સરસથી ખમણી લીધું છે. ઝીણી ખમણીએ આપણે ખમણી લીધું છે. અને 1/2 લીટર આપણે બીજું દૂધ લીધું છે. 1/2 ગ્લાસ આપણે મલાઈ લીધી છે, જે મલાઈ આવે એ તાજી દૂધની. થોડાક આપણે પિસ્તા લીધા છે, થોડીક આપણે એલચી પાવડર લીધો છે, અને થોડુંક આપણે આ કેસર લીધું છે, અને આપણે આ ખાંડ લીધી છે થોડીક. તો હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે કઢાઈ માંડીશું. તો આપણે આ કઢાઈ માંડી છે, તો એમાં થોડુંક આપણે પાણી નાખશું, એટલે દૂધ આપણું આમાં બેહે નહીં. તો આપણે આ ગાયનું દૂધ લીધું છે. તો આપણે આ દૂધને ગરમ થવા દેવાનું છે. આપણું દૂધ ઉફાણ આવવા માંડ્યું છે. તો આપણે આ ચારે ફરતું આ રીતે આપણે હલાવ્યા રાખવાનું. તળીએ બેહે નહીં એ રીતે આપણે આવી રીતે હવે આને બાળવાનું છે. આપણે અડધું દૂધ બળી જાય પછી આપણે આમાં ખાંડ ને એવું નાખશું. ત્યાં લગી આપણે દૂધને બાળવાનું છે. તો આપણું દૂધ ઉકળવા મળ્યું છે, તો આપણે આ કેસર છે એ નાખી દેવું. કેસરનો કલર સરસ આવે. હવે આપણે ખાંડ નાખી દેવું. આપણા ખાંડ આમાં થોડી નાખવાની હોય, એટલે થોડીક જ નાખી છે. હવે આપણે આને સરસ હલાવતા રહેવું. ઘાટું થાય ત્યાં લગી આપણે આને હલાવવાનું છે. આપણું બધું દૂધ બળી ગયું છે, એકદમ મસ્ત ઘાટું થઈ ગયું છે. જો એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. તો હવે આપણે એમાં આ પનીર છે આપણે એ નાખી દેવું. અને આપણે આ એલચી પાવડર નાખી દેવું. એકદમ સરસ મિક્સ કરી લેવું આપણે. અને આ આપણે મલાઈ છે, આપણે મલાઈ થોડીક નાખી દેવું. આપણે 2 ચમચી મલાઈ નાખશું. મિક્સ કરી લેવું. એકદમ કણીયું વાળું આપણું કલાકંદ થાય. આ રીતે હલાવતું રહેવાનું છે, ઘાટું થાય ત્યાં લગી. તો આપણે આ એક ડબ્બો લીધો છે, એમાં આપણે થોડુંક ઘી નાખી અને આપણે એમાં આ રીતે આપણે સરસ સોપડી લેવું. આપણે અડધામાં જ કરશું.
બધામાં આપણે આમાં ચોપડી દેવું. તો હવે આમાં આપણે ફેરવતા રહેવું. ઘાટું થાય ત્યાં લગી આપણે આને ફેરવીશું. તો હવે આપણે આ થઈ ગયું તૈયાર. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું. આપણે આને નીચે ઉતારી લેવું. ઘડીક આપણે આને ઠરવા દેવું. આપણે આ થોડું થોડું ઠારી લીધું છે. તો હવે આપણે આમાં નાખી દેવું ડબ્બામાં. એકદમ સરસ આપણે આમાં સેટ કરી લઈશું. ઉપર આપણે પિસ્તા નાખી દઈશું. અને આપણે દબાવી દેવું થોડું થોડું. હવે આપણે આને 1 કલાક રહેવા દેવું. 1 કલાક પછી આપણે આના પીસ પાડીશું. તો આપણે 1 કલાક જેવું થઈ ગયું. તો ઠંડુ થઈ ગયું છે, આપણે ઠરી ગયું છે. તો હવે આપણે આ રીતે પીસ પાડી લેવું. અને આ રીતે આપણે પીસ પાડી લેવું. તો પીસ આપણે જેવડા પાડવા હોય એ રીતે આપણે પીસને પાડી લેવાના. તો આ રીતે આપણે આના પીસ પાડી લેવું. તો આ રીતે આપણે હવે આને કાઢી લેવું. એકદમ મસ્ત આપણે પીસ પડી ગયા. તો આ રીતે આપણે બધી કાઢી લેવું. તો તૈયાર છે આપણી કલાકંદની મીઠાઈ. તો હવે આપણે સર્વ કરી લઈશું. એકદમ મસ્ત આપણી બની ગઈ છે. આપણે આ રીતે થોડુંક સજાઈ લે. તૈયાર છે આપણું કલાકંદની ઢેફલી. જો એકદમ મસ્ત બની ગઈ છે. એકદમ મસ્ત બની ગઈ છે. ખુલ્લી ખીલી થઈ ગઈ છે. દાણાદાર થઈ ગઈ છે. મસ્ત બની ગઈ છે. તો તૈયાર છે આપણી કલાકંદની મીઠાઈ. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવી લાગી કલાકંદની મીઠાઈ.